ભાવનગરના મહુવામાં ગરનાળું બેસી જવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો મહુવા ખાતે સર્જાયા છે। ગરનાળું બેસી ગયું છે। મહુવા ખાતે જ હાલ ટ્રાફિક જામ સર્જાયો છે। નેસવડ તાવેડા વચ્ચે જ આ ગરનાળું છે જે હાલ બેસી ગયું છે અને ગરનાળું બેસતા જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રોડ પરથી એક ટ્રક પસાર થઈ રહી હતી અને જ્યારે આ ટ્રક રોડ પરથી પસાર થઈ તે સમયે જ આ ગરનાળું બેસી ગયું હતું ત્યારે ટ્રાફિક જામ સર્જાયો, જેના પગલે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દ્રશ્યો ભાવનગરના મહુવાથી સામે આવ્યા છે, જ્યાં ગરનાળું બેસી જવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। નેસવડ તાવેડા વચ્ચે આ ગરનાળું હતું જે હાલ બેસી ગયું છે। ગરનાળું બેસતા જ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। એક ટ્રક આ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન આ ગરનાળું બેસી ગયું હતું અને ત્યારબાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકો ખૂબ જ પરેશાન થયા છે। તો ભાવનગરના મહુવાથી આ માહિતી સામે આવી છે, જ્યાં ગરનાળું બેસી જવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તો રોડ ઉપરથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો અને તે સમયે જ ટ્રક પસાર થતા જ આ ગરનાળું બેસી ગયું, જેના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો હતો। ભારે ટ્રાફિક જામને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી હાલ ભોગવી પડી રહી છે ભાવનગરના મહુવા ખાતે। તો સવારે અડધો રોડ ખુલ્લો હતો ત્યારે ત્યાંથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ગરનાળું બેસી ગયું હતું। રાજકોટ હાઈવેનો જે રોડ બની રહ્યો છે તેને લઈને મહુવાથી સાવરકુંડલા જે રોડ જે છે તે રોડના તમામ નાળો અત્યારે તોડીને નવા બનાવવામાં આવી રહ્યા છે। આજે વહેલી સવારે ત્યારે કહી શકાય કે જે તાવેડા નજીક એક નાળું હતું તે નાળાનું અડધો ભાગ તોડી નાખ્યો હતો। ત્યારબાદ જે અડધો ભાગ હતો ત્યાંથી ટ્રક પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન ટ્રક આ પુલની અંદર પસાર થતાની સાથે જ આ નાળું ગબડી અને ટ્રક ફસાઈ ગયો હતો। ત્યારે આપ દ્રશ્યોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકો છો કે મહુવાથી સાવરકુંડલા અને રાજકોટ લોકો જઈ રહેલા હોય તે લોકોને અત્યારે ટ્રાફિકનો વધારે સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે કહી શકાય કે આ જે કોન્ટ્રાક્ટર હોય કે ગમે હોય પણ રોડનું કોઈ ડાયવર્ટ કરવામાં નથી, એવો ડાયવર્ઝન પેલા કાઢવામાં નથી આવ્યું। ત્યારે કહી શકાય ચોક્કસ પ્રમાણે અહીંયા તાવેડાના એક અગ્રણી છે, ત્યારે અગ્રણીને પણ પૂછવાની કોશિશ કરી। શું કહેશો દાદા, અત્યારે આ રોડ કઈ રીતે બંધ થયો? આ રોડ બધા નાળા ખોદી માર્યા અડધા કામ કરવા માટેના, અને આ વરસાદ ચોમાસો છે એની લીધે આ બધું અટાણે માણસોને તકલીફ ભોગવવી પડે। અને એક પછી એક નાળું કરવું, એક નાળું પૂરું છા પછી જ બીજું નાળું કરવાની જરૂર છે। ત્યારે ચોક્કસ પ્રમાણે આ દાદાનું કહેવું છે કે અડધું નાળું તોડી નાખ્યું, પણ કાંઈક ને કાંઈક ડાયવર્ઝન અત્યારે કરી નાખવું જોઈએ। તેને લઈને અત્યારે જે વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો અત્યારે કરવાનો વારો આવી ચૂક્યો છે ને ડાયવર્ઝન ન હોવાને કારણે ત્યારે 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવી ચૂક્યો છે। હર્ષદ દસાડિયા, મંતવ્યનું મહુવા।